એડમ સ્મિથની ચર્ચા કર્યા પછી અર્થશાસ્ત્રી માર્શલ આપેલી જે વ્યાખ્યા છે એનો આપણે અભ્યાસ કરીએ. 1900 આજુબાજુ એટલે આપણે સામાન્ય ચર્ચા કરીએ તો 1890ની વાત થાય છે, પણ સમયગાળો એની આજુબાજુ છે. આર્ફેલ માર્શલ જે છે પોતાના પુસ્તક પ્રિન્સિપલ્સ ઓફ ઇકોનોમિક્સ માં અર્થશાસ્ત્રની વ્યાખ્યા આપતા કહ્યું કે જો અહીંયા સામાન્ય શબ્દ ધ્યાનમાં રાખજો, શબ્દ મળતો આવે છે વેલ્થ ઓફ નેશન્સની સાથે, કારણ કે એણે જે વાત કરી છે એડમ સ્મિથે એનો સહારો માર્શલ અહીંયા લે છે. અર્થશાસ્ત્ર માણસની રોજિંદી જિંદગીના, જો અહીંયા શબ્દ અહીંયા ફેરવો, એડમ સ્મિથે શું કીધું હતું? માનવ કલ્યાણ. માણસ ઉત્પાદન, વપરાશ અને વિનિમય કરતો છે. આખીની પ્રવૃત્તિની એડમ સ્મિથે વાત કરી. અહીંયા શબ્દ ફેરવીને શું મૂક્યું? માણસની રોજિંદી જિંદગીના, દરરોજની જે પ્રક્રિયા, આર્થિક વ્યવહારો. તો આપણું રોજનું વર્તન કયું હોય? ઉત્પાદન કરવાનું, વપરાશ કરવાનું, વિનિમય કરવાનું. વ્યવહારનો અભ્યાસ કરે છે જેમાં તે ભૌતિક ચીજ વસ્તુના વપરાશથી સુખાકારી મેળવે છે. એટલે જો એડમ સ્મિથે ભૌતિક વસ્તુની વાત કરેલી, અહીંયા શબ્દ મૂક્યો ભૌતિક, એટલે એના સિદ્ધાંતની આધારિત જ અહીંયા માર્શલે પોતાના ખ્યાલની રચના કરી છે, પરિબળને સમજાવવાની ચર્ચા કરે છે. એટલે એનો એક વ્યવહાર છે એને અહીંયા ચર્ચા કરી છે અને એની વાત અહીંયા દર્શાવે છે. એટલે ભૌતિક સુખાકારી. આમ માર્શલના મતે અર્થશાસ્ત્ર માનવીની રોજિંદી આર્થિક પ્રવૃત્તિનો અભ્યાસ કરે છે. રોજની આર્થિક પ્રવૃત્તિ, દરરોજની જે પ્રવૃત્તિ છે, આવક મેળવવાની, ખર્ચ કરવાની, આ પ્રવૃત્તિનો અભ્યાસ કોણ કરે છે? તો ભાઈ અર્થશાસ્ત્ર કરે છે. માર્શલ નામના વ્યક્તિ છે એનો અભ્યાસ કરે છે. માણસ ભૌતિક ચીજ વસ્તુના વપરાશથી સુખાકારી મેળવવાનો કેવી રીતે અભ્યાસ કરે છે તેનું વિશ્લેષણ કરે છે. સ્કૂટર છે, આંટો મારવા જાવ આનંદ થાય છે, ભૌતિક સુખ થાય છે, કારણ કે સ્કૂટર ભૌતિક વસ્તુ છે. મકાનમાં રહ્યો છો, વરસાદથી, ઉનાળાથી, શિયાળાથી રક્ષણ મળે છે, ભૌતિક વસ્તુ છે, એનું વિશ્લેષણ છે. જેમ કે માર્શલ માત્ર ભૌતિક અને માપી શકાય તેવી વસ્તુના વપરાશની જ વાત કરે છે, તેથી માર્શલની આ વ્યાખ્યા ટીકાનો ભોગ બની છે. એડમ સ્મિથે જે કીધું હતું એને ચોક્કસ વસ્તુ કીધેલી, અહીંયા જે વાત કરી છે માણસના રોજિંદા વ્યવહારને. ખાલી ભૌતિક વ્યવહાર રોજિંદો નથી, અભૌતિક બાબતો પણ જોડાયેલી છે. બરાબર છે? ભૌતિક વસ્તુ એને અભૌતિક વસ્તુનો સમાવેશ કરી નાખ્યો છે, પણ એને પહેલા રજૂઆત ખાલી કઈ કરી હતી? ભૌતિક વસ્તુઓની. એટલે એની વ્યાખ્યા શું બને છે? ટીકાપાત્ર બને છે. આમ છતાં માર્શલે અર્થશાસ્ત્રના અભ્યાસમાં માનવીને કેન્દ્ર સ્થાને મૂક્યો છે. એટલે એડમ સ્મિથે કેન્દ્ર સ્થાને મૂક્યું હતું તો એની જ વ્યાખ્યાનો સહારો લઈને બનાવેલી છે, એટલે એને પણ કેન્દ્ર સ્થાને મૂકવું પડે છે. એટલે બાબતની અહીંયા અગત્યતા જોવા મળે છે. એટલે એને ખ્યાલને અર્થશાસ્ત્રમાં સ્થાન આપવામાં આવેલું છે. એટલે ખાસ મિત્રો યાદ રાખજો, અહીંયા એડમ સ્મિથની વ્યાખ્યાનો સહારો પણ લીધો છે, માર્શલે લીધેલો છે. એ જ વસ્તુની વાત કરી છે, પણ એડમ સ્મિથે ચોક્કસ વસ્તુ કીધી હતી. અહીંયા એણે દુવિધા ઊભી કરી નાખી છે ભૌતિક અને અભૌતિક બાબતોએ. એટલે ખાલી ભૌતિક અને માપી શકાય તેવી વસ્તુના વપરાશની જ વાત કરી છે. માપી ન શકાય એવી વસ્તુઓ ઘણી બધી છે, એમાંથી આનંદ મળે છે. બરાબર છે? સામાન્ય અર્થમાં કોઈ વ્યક્તિ પાસે થોડા ઘણા પૈસા છે, દાન કરે છે, તો એને કેટલો આનંદ મળે છે. કેમ માપવો? એની કોઈ ચર્ચા થઈ નથી. જો આપલે જ થાય છે, વ્યવહાર જ થાય છે, કોઈ ચોક્કસ ચર્ચા અહીંયા થઈ નથી. એટલે આ બાબત ખાસ ધ્યાન રાખજો, આ પરિબળને ખાસ તમે ધ્યાન રાખજો. બરાબર છે? એટલે એની અહીંયા વાત કરવામાં આવી છે. પણ એક બાબત એ કહી દીધી છે, માણસ મુખ્ય છે, કેન્દ્ર બિંદુ એ છે. એટલે ખ્યાલ કેવો છે
કે ઘણા ખરા અંશે છે એ સાબિત થઈ શકે છે. ત્યાર પછી રોબિન્સની વાત કરીએ. પ્રોફેસર રોબિન્સ, કોઈ પણ શાસ્ત્ર અંતે તે માનવ જીવનના કોઈ મૂળભૂત પ્રશ્ન કે સમસ્યાનો ઉકેલ શોધવાનો પ્રયત્ન કરતું હોય છે. કોઈ પણ શાસ્ત્ર હોય, ઇતિહાસ હોય, સમાજ હોય, ભૂગોળ હોય, નાગરિક હોય, રાજ્યશાસ્ત્ર હોય, અર્થશાસ્ત્ર હોય, કોઈ પણ શાસ્ત્ર લઈ લો. વિશ્વની અંદર જેટલા શાસ્ત્ર છે બધા શાસ્ત્રોનો જ્યારે તમે અભ્યાસ કરો છો, બધા શાસ્ત્ર સાથે તમે જ્યારે ચર્ચા કરો છો, પરિબળને સમજો છો, ત્યારે એક જ વસ્તુ અહીંયા દર્શાવવામાં આવે છે. અને કઈ છે તો કે ભાઈ માણસની સમસ્યાનો ઉકેલ, માણસની મુખ્ય પરિસ્થિતિઓને કઈ રીતે દૂર કરવી એનો ઉકેલ. માનવ જીવનમાં આર્થિક બાજુએ એક પ્રશ્ન કીધો છે. આર્થિક કશુંક મેળવવાની બાજુએ અગત્યનો પ્રશ્ન એ છે કે વૈકલ્પિક ઉપયોગ વાળા મર્યાદિત સાધનો, જો એ શબ્દ મૂક્યો છે, વૈકલ્પિક ઉપયોગ વાળા મર્યાદિત સાધનો છે, ચોક્કસ કહી દીધું છે. દાખલા તરીકે આપણે વાત કરીએ છીએ જમીન મર્યાદિત છે. હા, આ મર્યાદિત જમીનનો ઉપયોગ કેમ કરવો એ તમારે વિચારવાનું. કારણ કે ક્ષેત્રફળ દેશનું નક્કી છે, રાજ્યનું ક્ષેત્રફળ નક્કી છે, જિલ્લાનું ક્ષેત્રફળ નક્કી છે. એમાં દરિયાઈ સીમાઓ છે, નદીઓ છે, નહેરો છે, સરોવરો છે, જંગલો છે, આ બધી વસ્તુ. અને પછી જે જમીન વધે એમાં ખેતી લાયક જમીન છે, પછી વધી મનુષ્ય રહેવા માટેની જમીન. હવે તમે વિચાર કરો તો આ બધી વસ્તુઓના અંતે મર્યાદા તો આવી ને, મર્યાદિત કીધું છે. એટલે જમીન મર્યાદિત છે, તેનો ઉપયોગ કેમ કરવો એના વિશે કઈ રીતે ચર્ચા કરવી એ રોબિન્સે દર્શાવી છે. એટલે માણસ બહુ વિચારશીલ પ્રાણી છે એમ સાબિત થાય છે. માણસની અસંખ્ય જરૂરિયાતો છે. માણસ અસંખ્ય બાબતો સાથે જોડાયેલો છે. માણસની એક એવી અસંખ્ય પ્રવૃત્તિઓ અહીંયા દર્શાવવામાં આવેલી છે. આની સાથે જ્યારે ચર્ચા કરવામાં આવે છે, આ પરિબળને જ્યારે સમજાવવામાં આવે છે, ત્યારની જે પરિસ્થિતિ છે, જે પાસું છે, એને અહીંયા વાત થાય છે કે માણસ અને માણસની જે કશુંક મેળવવાની પ્રક્રિયા છે એમાં સાધનો બહુ ઓછા છે. અને એ ઓછા સાધનનો ઉપયોગ કરી માણસે પોતાનું જીવન ધોરણ કેમ ઉચ્ચ કોટી સુધી લઈ જવું, ઊંચા આર્થિક પરિબળો સાથે લઈ જવું, એ વિષયની ચર્ચા અહીં આપણને દર્શાવવામાં આવે છે. એ પરિબળને અહીંયા સમજાવવામાં આવે છે. એનો મેળ કઈ રીતે બેસાડવો એની અહીંયા મુખ્ય બાબત રજૂ કરવામાં આવેલી છે. 1931માં લાયનલ રોબિન્સ પોતાના પુસ્તકની અંદર જે વાત દર્શાવી છે એની આપણે ચર્ચા કરવાની થાય છે. એનું જે ઇકોનોમિક્સ જે શબ્દની સાથે પુસ્તક લખ્યું છે એની જ્યારે આપણે ચર્ચા કરીએ ત્યારે આપણને કહે છે કે અર્થશાસ્ત્ર એ માણસ પોતાની જરૂરિયાતો, ઇંગ્લિશ અને ગુજરાતી બે શબ્દ છે. પહેલી જેમના પેજમાં જો ઇંગ્લિશમાં હતું અને ગુજરાતીમાં છે. ગુજરાતી મીડિયમના છે એટલે વ્યાખ્યા જ્યાંથી સમજીએ તો આપણને વધારે સમજાય. અર્થશાસ્ત્ર એ માણસ પોતાની જરૂરિયાતો અને વૈકલ્પિક ઉપયોગ ધરાવતા સાધનો વચ્ચે કેવી રીતે મેળ બેસાડે છે તેની વર્તણૂકનો અભ્યાસ કરતું વિજ્ઞાન છે. એટલે અહીંયા તો ચોક્કસ કહી દીધું, વ્યાખ્યા કહી દીધી. હમણાં જ કીધું મર્યાદિત સાધનો છે. એટલે વ્યાખ્યામાં એવું કહે છે કે માણસ એક વિજ્ઞાનની માફક વિચાર કરે છે, પ્રયોગ સાથેની ચર્ચા કરે છે. એની માટે વધારે અગત્યની કઈ વસ્તુ છે એની સાથે એ મેળ બેસાડશે એવું કહી શકાય. માની લો કોઈ વ્યક્તિ છે, એની પાસે જમીન છે, તો એ શું કરે તો કે ભાઈ અહીંયા સોસાયટી બનાવે અથવા ટેનામેન્ટ એપાર્ટમેન્ટ બનાવે તો એને ફાયદો થાય, કારણ કે આવક થાય. તો એની જરૂરિયાત થઈ. ખેડૂત હોય તો ખેતી જ કરે, કારણ કે ત્યાંથી આર્થિક ઉપાર્જન થાય.
કોઈ રમતવીર હોય, સ્પોર્ટ્સમેન હોય તો એ શું વિચારે? તો કે ભાઈ ત્યાં રમત ગમતનું મેદાન બનાવીએ, લોકો ત્યાં રમવા આવશે, આનંદ માણશે, એની માટે નોર્મલ ફી રાખી આવક કમાશે. કોઈ સાધુ સંન્યાસી હોય તો એ શું કરશે? તો કે ભાઈ સાધુ સંન્યાસી હોય તો કે ભાઈ એ શું કરે? તો કે ભાઈ ત્યાં આશ્રમ બનાવશે, લોકો આવશે, ધ્યાન કરશે, ધારણા કરશે, મનને શાંતિ મળશે, આવા બધા શબ્દોથી. એટલે સામાન્ય અર્થમાં જો છે એક જ વસ્તુ જમીન, એનો ઉપયોગ જુદી જુદી રીતે થાય, મેળ બેસાડે છે. એની માટે કઈ વસ્તુ અગત્યની છે, કેવા પ્રકારની અગત્યતા છે, એની સાથે મેળ બેસાડીને આર્થિક પ્રવૃત્તિ સાથે સંકળાયેલું છે. માનવીની જરૂરિયાતો અમર્યાદિત છે, ઘણી બધી જરૂરિયાત છે, ચોક્કસ નથી. સામાન્ય તમને એક વાત કરું તો કપડા જીર્ણ થાય, ફાટી જાય છે. કપડા ફાટી જાય એટલે નવા કપડા લેવા પડે છે. એટલે કે છે એક પછી એક જરૂરિયાત આવે છે, વારંવાર ઉદ્ભવે છે. આ જરૂરિયાતો દેખાદેખીથી પણ ઉદ્ભવે છે, સંસ્કૃતિના કારણે જરૂરિયાત ઉદ્ભવે છે. હમણાં નવરાત્રી આવશે. નવરાત્રી આવશે એટલે શું થાય? ટ્રેડિશનલ ડ્રેસની માંગ વધશે. તો આ જરૂરિયાત છે. જો નવરાત્રી જાય એટલે તરત દિવાળી આવે તો દિવાળીના કપડા, દિવાળી જાય એટલે તરત પાછી છે ઉત્તરાયણ, ખિયાર આવશે તો એની માંગ. એટલે જો જરૂરિયાત છે, વધતી જ જાય છે, કોઈથી અંત આવતો નથી. અમર્યાદિત જરૂરિયાતો. એટલે સંસ્કૃતિ સાથે આપણી જરૂરિયાતો સંકળાયેલી છે. આનાથી વિરુદ્ધ આ જરૂરિયાતો સંતોષવાના સાધનો મર્યાદિત છે, ખૂબ જ ઓછા સાધનો છે. એટલે હમણાં જમીનની વાત કરીએ ને, બરાબર છે, જમીનનું ક્ષેત્રફળ નિશ્ચિત છે, ચોક્કસ છે. આ સિવાય પણ ઘણા બધા, આપણે જ વાત કરીએ લોખંડ ઓછું છે ને, એટલે જ લોખંડમાંથી ખીલ્લી બને છે, સળિયા બને છે, બારહાંક બને છે, બારણા બને છે. આ સિવાય ઘણી બધી વસ્તુ બનાવવામાં આવે છે. બોલપેનની અંદર પોઈન્ટ પણ લોખંડનો આવે છે, તમે જોઈ શકો. એનાથી આપણે લખી શકીએ છીએ. એટલે સામાન્ય એક જ વસ્તુમાંથી ઘણી બધી વસ્તુ બને છે. એટલે કહે છે કે અમર્યાદિત જરૂરિયાતો, સાધનો મર્યાદિત, અને એનો વૈકલ્પિક ઉપયોગ અહીંયા આપણને જોવા મળે એવું અહીં અર્થશાસ્ત્રની અંદર રોબિન્સ છે એ દર્શાવે છે. હવે આ સમસ્યાના સંદર્ભે, સમસ્યા તો છે જ, કારણ કે મર્યાદિત સાધનો છે. અર્થશાસ્ત્રનું કામ અને અછતવાળા સાધનોને કેવી રીતે ઉપયોગ થાય જેનાથી માણસની વધુમાં વધુ જરૂરિયાત સંતોષાય તેનું માર્ગદર્શન પૂરું પાડે છે. રોબિન્સ એવું કહે છે અર્થશાસ્ત્રનું કામ કયું છે? તો કે ભાઈ અછતવાળા સાધનથી કઈ રીતે માણસ પોતાની જરૂરિયાત સંતોષી શકે, કેવા પ્રકારે જરૂરિયાત સંતોષી શકે, એનું યોગ્ય મેળ બેસાડવાની પ્રક્રિયા એટલે શું કહેવાય છે? અર્થશાસ્ત્ર. રોબિન્સે અર્થશાસ્ત્રને વાસ્તવલક્ષી વિજ્ઞાન તરીકે રજૂ કર્યું. આ એક વાસ્તવિકતા છે, ચોક્કસ પરિબળ છે, એટલે એને વાસ્તવલક્ષી વિજ્ઞાન કહે છે. કે અછત તો છે જ, અમર્યાદિત જરૂરિયાત પણ છે જ. તે માનવીના આર્થિક વર્તનનો અભ્યાસ કરે છે. માણસનું વર્તન કેવું છે, માણસ શું વિચારે છે, માણસની પ્રવૃત્તિ કેવા પ્રકારની છે એ. અને રોબિન્સ માને છે કે અર્થશાસ્ત્ર શું છે તેનો અભ્યાસ કરે છે. અર્થશાસ્ત્ર શું છે? જો પ્રશ્નાર્થ. તેનો અભ્યાસ કરે છે. શું હોવું જોઈએ? પ્રશ્નાર્થ. તેવી નૈતિક બાબતોનો અભ્યાસ કરતું નથી. અહીંયા ભૌતિક નથી શબ્દ, ભૌતિક વસ્તુઓ સાથેની ચર્ચા કરે છે, નૈતિકતા સાથેની વાત દર્શાવી છે. એટલે મુખ્ય અહીંયા પરિસ્થિતિ કહે છે. રોબિન્સે એવું કીધું કે માણસ છે, માણસની જરૂરિયાતો, મર્યાદિત સાધનો, એનો અભ્યાસ તો થાય જ છે. શું કરવું જોઈએ અને શું હોવું જોઈએ, બે વચ્ચે તફાવત છે. કારણ કે એક વ્યક્તિ એમ કે આ વસ્તુ બનાવીએ, બીજો વ્યક્તિ એમ કે છે આ વસ્તુ ન બનાવીએ, તો આ બે વચ્ચે મતભેદ થાય. એટલે અહીંયા કે છે અર્થશાસ્ત્ર શું છે તેનો અભ્યાસ કરે છે, શું હોવું જોઈએ એની વાત કરે છે. એમાંથી તમારે વિચારવાનું છે તમારા માટે કઈ વસ્તુ યોગ્ય છે, એના નૈતિક પરિબળો છે તમારે ધ્યાનમાં લેવાના છે. અને એ અર્થમાં તે કહે છે વાસ્તવલક્ષી શાસ્ત્ર છે, આદર્શવાદી શાસ્ત્ર નથી. આદર્શવાદી નથી. ચોક્કસ વસ્તુ તમને કહેશે જ નહીં કે તમારે આમ જ કરવું, આમ જ હોવું જોઈએ, આમ જ થાય,
આમ જ કરવાનું છે એવો શબ્દ અહીં દર્શાવવામાં આવતો નથી. એટલે અહીં શબ્દની સાથે ચર્ચા કરે છે કે ભાઈ આ વસ્તુ છે અને આનો ઉપાય આવો છે, તમને યોગ લાગે તો તમે આ વસ્તુનો ઉપયોગ કરી અને એનો અભ્યાસ કરો, એની બાબતો અહીંયા દર્શાવવામાં આવી છે. છેલ્લી વ્યાખ્યા સેમ્યુઅલ્સન અર્થશાસ્ત્રની વ્યાખ્યા આપે છે. બહુ નાનો ટૂંકો ખ્યાલ છે. કે છે સમાજ કેવી રીતે પોતાના અછતવાળા સાધનનો, એટલે જો રોબિન્સના જ ખ્યાલમાંથી લીધું છે, દ્વારા અગત્યની જરૂરિયાતનું ઉત્પાદન કરે છે અને જુદા જુદા લોકો વચ્ચે વહેંચે છે. તો ફ્લેટ બનાવો તો એની જરૂરિયાત એવા પ્રકારની હશે કે ભાઈ એને વધુ આવક મળે, કારણ કે કશુંક મેળવવા માટે કોઈ રમતગમતનું મેદાન, બરાબર છે, તો એ પોતાની રીતે ઉત્પાદન કરે છે અને લોકો વચ્ચે શું કરે છે? વિભાજન કરે છે, વહેંચણી કરે છે. તેનો અર્થશાસ્ત્ર અભ્યાસ કરે છે. એનો અભ્યાસ અહીં કરવામાં આવે છે. એટલે સેમ્યુઅલ્સનના સમજણની પસંદગીઓની વાત થાય છે. પસંદગીઓ અને વહેંચણીના મુદ્દાને અર્થશાસ્ત્રના અભ્યાસ ક્ષેત્રમાં મહત્વનું સ્થાન આપ્યું છે. એટલે સેમ્યુઅલ્સને એવું કીધું છે, પહેલા તમારે સમજવાનું છે, સમજ્યા પછી પસંદગી કરવાની છે, પછી વહેંચણી કરવાની, એ સિવાય કંઈ કરવાનું નથી. એની જે વ્યાખ્યા છે એના અમુક મુદ્દાઓ અહીંયા આપ્યા છે, એની આપણે ચર્ચા કરીએ. અને કહે છે અર્થશાસ્ત્ર એ માનવીના આર્થિક વર્તનનો અભ્યાસ કરતું શાસ્ત્ર છે. બરાબર, માનવ વ્યવહાર કેવો હોવો જોઈએ તે વાસ્તવદર્શી છે. જે અર્થશાસ્ત્ર એટલે કે રોબિન્સનું હતું એની જ વાત થાય છે. તેની અભ્યાસ પદ્ધતિ વૈજ્ઞાનિક છે, માટે તે સામાજિક વિજ્ઞાન છે. માર્શલ એડમ સ્મિથના જે વ્યવહારો છે એની ઉપરથી જ અહીંયા ચર્ચા કરવામાં આવી છે અને બાબતની જ અહીં મુખ્ય પરિસ્થિતિ દર્શાવી છે કે ભાઈ કઈ રીતે આ સામાજિક વિજ્ઞાન છે, કઈ રીતે એનું મુખ્ય વાસ્તવલક્ષી દર્શન દર્શાવ્યું છે. કારણ કે માણસનો વ્યવહાર કશુંક મેળવવાનો છે, વહેંચણી કરવાનો છે, વિનિમય કરવાનો છે. અને એ શબ્દની સાથે અહીં સેમ્યુઅલ્સન છે પોતાનો નાના ખ્યાલનો છે એ અભ્યાસ કરાવતું જોવા મળે છે. જુદા જુદા અર્થશાસ્ત્રીઓનો આપણે અભ્યાસ કર્યો. રોબિન્સ, એડમ સ્મિથ, માલ્થસ, સેમ્યુઅલ્સન, એરિસ્ટોટલ, કૌટિલ્ય, આ બધા અર્થશાસ્ત્રો વિશે આપણે ચર્ચા કરી. આ બધા અર્થશાસ્ત્રીઓ સાથે અભ્યાસ કર્યા પછી હવે આપણે પાઠની અંદર આર્થિક અને બિનઆર્થિક પ્રવૃત્તિઓ એનો અભ્યાસ કરવાનો છે. આર્થિક પ્રવૃત્તિ એટલે શું, બિનઆર્થિક પ્રવૃત્તિ એટલે શું, બીએમાં તમે શીખી ગયા છો, એનો અભ્યાસ તમે કર્યો છે. હવે આપણે આગળ વધીએ. અર્થશાસ્ત્રમાં એને કઈ રીતે મૂલવવામાં આવે છે. માણસ સતત પ્રવૃત્તિશીલ છે. આપણને એમ લાગે કોઈ વ્યક્તિ શાંતિથી બેઠો છે, આપણે જોઈએ છે વ્યક્તિ બેઠો છે પણ એનું મગજ ચાલતું હોય છે, નવું નવું વિચારતો હોય છે. એટલે સતત પ્રવૃત્તિમય રહે છે, કાંઈક ને કાંઈક કાર્ય કરતો જોવા મળે છે. એટલે કે છે માણસ સતત પ્રવૃત્તિશીલ છે. તે દિવસ દરમિયાન અનેકવિધ કાર્ય અથવા પ્રવૃત્તિ કરે છે. 24 કલાકના દિવસમાં માણસની કેટલાય બધા પ્રકારની પ્રવૃત્તિ છે. ખાવાની પ્રવૃત્તિ વાત થાય, પાણી પીવાની પ્રવૃત્તિની વાત થાય, મંદિરે દર્શન કરવા જાય છે, મિત્રો સાથે રમવા જાય છે, દુકાને જાય છે, ત્યાં બેસે છે, રાજકીય ચર્ચાઓ કરે છે, ટીવી જોવે છે, ફિલ્મ જોવે છે, નાટકો જોવે છે, ઘણી બધી પ્રવૃત્તિ કરે છે. છાપા વાંચે છે, કોઈ નોવેલ વાંચે છે, ઘણી બધી વસ્તુઓ કરે છે. તો આ બધી જ વસ્તુ માણસની પ્રવૃત્તિ છે, એની સાથે જોડાયેલી બાબતો છે. અર્થશાસ્ત્ર માણસની આ બધી જ પ્રવૃત્તિનો અભ્યાસ નથી કરતું, કારણ કે આમાં અમુક પ્રવૃત્તિ અર્થશાસ્ત્રમાં કશુંક મેળવવા સાથે જોડાયેલી નથી, એટલે એનો બધાનો અભ્યાસ નથી કરવામાં આવતો.
અહીંયા જે અભ્યાસ કરવામાં આવે છે એ એવો અભ્યાસ કરવામાં આવે છે કે જે સંપૂર્ણ પ્રક્રિયા હોય, સંપૂર્ણ પરિબળ હોય, પરંતુ તે માનવીની આર્થિક પ્રવૃત્તિનો જ અભ્યાસ કરે છે. માટે અર્થશાસ્ત્રના અભ્યાસની શરૂઆતમાં આર્થિક પ્રવૃત્તિનો અર્થ સમજાવવો જરૂરી છે. અહીંયા પહેલી જ વસ્તુ કહે છે, આર્થિક પ્રવૃત્તિનો જ અભ્યાસ કરે છે. અર્થશાસ્ત્ર મફતનું કાંઈ કામ કરતું નથી. ચોખ્ખો શબ્દ. કશુંક મેળવવા માટે જે પ્રવૃત્તિ રચાયેલી છે એનો જ અભ્યાસ કરે છે. એટલે જો અહીંયા ખાલી આપણે એટલું જ યાદ રાખવાનું, આર્થિક પ્રવૃત્તિ હશે ને તો જ વાત થશે. બિન આર્થિક પ્રવૃત્તિને અર્થશાસ્ત્રમાં કોઈ સ્થાન આપવામાં આવ્યું નથી. પણ જ્યાં ચર્ચા કરી હોય, ભલે તમને એમ લાગે એ પ્રક્રિયા બિન આર્થિક છે, પણ અર્થશાસ્ત્રમાં લાંબા ગાળે એ આર્થિક પ્રવૃત્તિમાં નિરૂપણ થઈ જાય છે. બરાબર છે? એટલે એનો અભ્યાસ થાય છે. માટે અર્થશાસ્ત્રના અભ્યાસની શરૂઆતમાં જ આર્થિક પ્રવૃત્તિનો અર્થ પહેલા જોઈ લઈએ કે શું કહે છે. માણસ પોતાની જરૂરિયાતો સંતોષવાના હેતુસર જીવન જરૂરી વસ્તુઓ, બરાબર, ઘર વખરી વસ્તુઓ અને સેવાઓના વિનિમય માટે, ખરીદી વેચાણ માટે, આવક મેળવવાની કે ખર્ચ કરવાની, એટલે એક પહેલા આવક મેળવે છે અને પછી આવકનો શું થાય છે? ખર્ચ થાય છે. જે પ્રવૃત્તિ કરે છે તે આર્થિક પ્રવૃત્તિ છે. બરાબર છે? જે પ્રવૃત્તિ થાય એને કઈ પ્રવૃત્તિ કહેવાય છે? આર્થિક પ્રવૃત્તિ. આર્થિક પ્રવૃત્તિમાં 3 બાબતો મહત્વની છે. કઈ? આવક, ખર્ચ અને વિનિમય. આ 3 શબ્દ નું આવે તો આર્થિક પ્રવૃત્તિ કહેવાય નહીં. પહેલા કયું? આવક મેળવવાનું, ખર્ચ કરવાનું અને પછી વિનિમય, એટલે ખરીદી વેચાણની પ્રક્રિયા. તો જ વિનિમય સાથે અહીં આર્થિક પ્રવૃત્તિનો શબ્દ જોડાયેલો હોય છે, બાકી શબ્દ જોડાયેલો નથી. આ અર્થમાં કે છે આર્થિક વિનિમયો માટે આવક પ્રાપ્તિ કે ખર્ચ કરવાની પ્રવૃત્તિ એટલે આર્થિક પ્રવૃત્તિ. માણસ વિનિમય માટે કરે છે કામ, ખરીદી વેચાણ માટે, ખોરાક માટે, પોતાની જરૂરિયાતો, અન્ય કપડાં છે, રહેઠાણ છે માટે, એ બધી ખરીદ વેચાણની માટે વ્યક્તિ આવક પ્રાપ્ત કરે છે, પછી ખર્ચ કરે છે. આ પ્રવૃત્તિ એટલે આર્થિક પ્રવૃત્તિ. ટૂંકમાં જરૂરિયાતના સંતોષ માટે વસ્તુ કે સેવાઓ મેળવવા આવક પ્રાપ્તિ કે ખર્ચ કરવાની પ્રવૃત્તિ એટલે આર્થિક પ્રવૃત્તિ. બધાનો અર્થ એક જ થાય છે, અસંખ્યના અર્થ નથી. બિન આર્થિક પ્રવૃત્તિ, જે પ્રવૃત્તિનો ઉદ્દેશ આવક મેળવવા, ખર્ચ કરવાનો અને વિનિમયનો નથી, તે સિવાયની પ્રવૃત્તિ એટલે શું કહેવાય? બિન આર્થિક પ્રવૃત્તિ. આવક મેળવવી નથી, ખર્ચ કરવો નથી, વિનિમય કરવો નથી, આ 3 વસ્તુ સિવાયની જે કઈ પ્રવૃત્તિ છે એને શું કહેવાય? બિન આર્થિક પ્રવૃત્તિ. દાખલા તરીકે દયા, માયા, પ્રેમ જેવી લાગણીઓથી પ્રેરાયણ થતી પ્રવૃત્તિ એટલે બિન આર્થિક પ્રવૃત્તિ. આ શબ્દ સાથે માતા પોતાના બાળકનો ઉછેર કરે, એક શિક્ષક પોતાના સંતાનને ભણાવે, તો આ બિન આર્થિક પ્રવૃત્તિના ઉદાહરણો છે એવું માની લેવાય. છે જ એવું કહી શકતા નથી, કારણ કે ત્યાં અર્થ, એનો હેતુ છુપાયેલો છે. માતા પિતા જે બાળકનો ઉછેર કરે છે કારણ કે બાળક ગઠપણની લાકડી બને, જો હેતુ છુપાયેલો છે. ભલે પૈસાની દ્રષ્ટિએ અત્યારે વાત નથી કરતા, બરાબર છે, એના પર ખર્ચ કરે છે, પછી બાળક એના પર ખર્ચ કરશે. જો ખર્ચ એક શબ્દ આવી જાય છે. શિક્ષક પોતાના સંતાનને અભ્યાસ કરાવે છે, ભણાવે છે. શું કામ? તો કે ભાઈ ભણી ગણીને સારી પોસ્ટ ઉપર કામ કરે. તો ત્યાં સુધી ભલે બિન આર્થિક પ્રવૃત્તિ સાથે જોડાયેલું હોય, પણ સારી પોસ્ટ ઉપર કામ કરશે, નોકરી વ્યવસાયમાં જોડાય છે, માતા પિતાની દેખરેખ રાખશે, માતા પિતાને ખર્ચ માટે પૈસા આપશે. જો લેવા દેવાની વાત તો આવી જ જાય છે, પછી બહુ લાંબા ગાળાની વાત છે. અહીંયા અત્યારે આપણે બિન આર્થિકમાં ચર્ચા થાય. જે પ્રવૃત્તિમાં ખાલી આવક કે માત્ર ખર્ચ હોય અને વિનિમય ન હોય તે પ્રવૃત્તિ બિન આર્થિક છે. એટલે અહીંયા જો શબ્દ આવી ગયો, આવક થાય છે, ખર્ચ થાય, બે શબ્દને આધારે મેં કીધું આ પ્રવૃત્તિ સાચી છે, પણ એના અહીંયા વિનિમય શબ્દ નથી આવ્યો, ખરીદી વેચાણ થતું નથી, એટલે એ પ્રવૃત્તિ બે કેમાં આવે છે? બિન આર્થિક. દાન આપવાની પ્રવૃત્તિ ચોખ્ખું કહે છે. બીજા મંદિરોમાં
વ્યક્તિઓને તમે કોઈ સહાય કરો છો તો એ પ્રવૃત્તિ કઈ છે? બિન આર્થિક પ્રવૃત્તિ. અહીં ખર્ચ થાય છે પણ સામે પ્રત્યક્ષ રીતે કશું મળતું નથી, આશીર્વાદ મળે છે પરોક્ષ રીતે. આ વ્યાખ્યા પરથી એમ તારવી શકાય કે વ્યક્તિ કશુંક મેળવવાની આશા સાથે લાભ અને ગેરલાભની તુલના સાથે જે પ્રવૃત્તિ કરે છે તે આર્થિક પ્રવૃત્તિ છે. લાભ અને ગેરલાભ કશુંક મેળવવાની સાથે આ પ્રવૃત્તિ આર્થિક છે. એટલે જો અહીંયા શબ્દ કીધો છે, વ્યાખ્યા પરથી એમ તારવી શકાય કે વ્યક્તિ કશુંક મેળવવાની આશા સાથે, તો માતા પિતા છે એની એક આશા હોય ને બાળકની, બરાબર છે, શિક્ષક છે તેના પોતાના સંતાનની કઈક આશા હોય, લાભની ગેરલાભની, તો જો શબ્દ તો આવી જ જાય છે, તુલના તો થાય જ છે ત્યાં, તે આર્થિક પ્રવૃત્તિ છે, બીજો કઈ શબ્દ નથી ત્યાં. જેમાં વિનિમય થવો જરૂરી છે. આર્થિક પ્રવૃત્તિની સ્પષ્ટ સમજણ માટે ઉદાહરણ છે. પણ લાંબા ગાળાની વાત થઈ આ ઉપરની વ્યાખ્યામાં, બિન આર્થિકમાં, પણ વિનિમય શબ્દ નથી, એટલે અહીંયા કહે છે સ્પષ્ટ રીતે વિનિમય શબ્દ છુપાયેલો હોવો જોઈએ. હોટલમાં જઈને જમવું કઈ પ્રવૃત્તિ થાય? ખર્ચ કરીને જરૂરિયાત સંતોષવી, આર્થિક પ્રવૃત્તિમાં આવશે ને. થિયેટરમાં જઈને ફિલ્મ જોવી, ખર્ચ કરીને મનોરંજન મેળવવું. ખેતરમાં જઈને મહેનત કરવી, શ્રમ કરીને ઉત્પાદન મેળવવું. શાળામાં બાળકોને ભણાવીને પગાર મેળવવો, સેવા આપીને આવક મેળવવી, આર્થિક બાબતો છે. અહીંયા ચોક્કસ પ્રકારની ખરીદી વેચાણ થાય છે, વિનિમય થાય છે. શબ્દ આ બધાની અંદર વિનિમય શબ્દ છુપાયેલો છે. હોટલમાં જમવું, જમવાની ખરીદી થઈ, હોટલ વેચાણ કર્યું. પિક્ચર જોવા જવું તો આપણે પિક્ચરની ટિકિટ ખરીદી અને થિયેટર વાળાએ વેચાણ કર્યું. જો ખરીદી વેચાણ અહીંયા શબ્દ છે, બરાબર છે. એટલે ખરીદી વેચાણની એક પ્રક્રિયા અહીંયા દર્શાવવામાં આવી છે. આમ માણસની અનેક જરૂરિયાતો છે, ઘણી બધી જરૂરિયાતો છે. આ જરૂરિયાતો પૂરી કરવા માટે જે વસ્તુ કે સેવાઓની જરૂર પડે છે તે મેળવવા માટે કાં તો વસ્તુ કે સેવા આપવી પડે છે અથવા નાણાં આપવા પડે છે. એટલે એક સમય હતો વસ્તુ વિનિમય પ્રથા, ત્યારે વસ્તુના બદલામાં વસ્તુ, ઘઉંના બદલામાં ચોખા, ઘી, ગોળ, આ બધી વસ્તુ મળતી. એટલે વસ્તુના બદલામાં વસ્તુ દ્વારા વ્યવહાર થતો. પણ અત્યારનો યુગ છે, આધુનિક યુગ છે, નાણાકીય અર્થતંત્ર છે, એટલે અત્યારે વસ્તુના બદલામાં પૈસા દ્વારા વ્યવહાર થાય છે, એટલે નાણાં આપવા પડે છે. આ બદલામાં આપવાની વસ્તુ, સેવા કે નાણાં મેળવવા માટે આપણી પાસે જે વસ્તુ, સેવા, શ્રમ છે તે આપવા પડે છે. એટલે પૈસા મેળવવા માટે આપણી પાસે જે છે, માનવ શ્રમ હોય તો માનવ શ્રમ, વસ્તુ હોય તો વસ્તુ, અથવા આપણી પાસે એવી કોઈ સેવાકીય પ્રવૃત્તિ હોય તો એ આપો તો જ તમે છે આવક મળે, બાકી મળી શકે નહીં. દાખલા તરીકે ખેડૂતને મોટરસાયકલની જરૂરિયાત છે, તો મોટરસાયકલ મેળવવા માટે નાણાંની જરૂર પડે, માટે ખેડૂતે ખેતરમાં મહેનત કરવી પડે, આવક મેળવવી પડશે, અને પછી શું થાય તો કે ભાઈ મોટરસાયકલ ખરીદી શકે. એટલે પેલા અનાજનું ઉત્પાદન કરવું, અનાજ ઉત્પાદન થાય પછી બજારમાં વેચવું, વેચ્યા પછી પૈસા આવે ને પૈસા દ્વારા એ શું કરી શકશે? સ્કૂટર ખરીદી શકે. એટલે આર્થિક પ્રવૃત્તિ. આવું જ અભિનેતા, શિક્ષક, વકીલ, મૂડીપતિ બધા જ કરે છે. અને આ કશુંક મેળવવા માટે આવક પ્રાપ્ત કરવાની કે ખર્ચ કરવાની પ્રવૃત્તિ એ આર્થિક પ્રવૃત્તિ છે. વિદ્યાર્થી મિત્રો, તમે શિક્ષણ મેળવો છો તે પણ આર્થિક પ્રવૃત્તિ છે. કારણ કે તમે શિક્ષણ દ્વારા ડિગ્રી દ્વારા નોકરી, અને નોકરી દ્વારા પગાર, અને પગાર દ્વારા જરૂરિયાતો સંતોષવા માંગો છો. હવે જો તમે શિક્ષણ મેળવો છો, ખર્ચ કોણ કરે? માતા પિતા. આવક કોણ કમાય? માતા પિતા. બરાબર. વિનિમય કોના દ્વારા થાય છે? તો શિક્ષક અને વાલી સાથે. ફાયદો કોનો? વિદ્યાર્થીનો. છતાં આર્થિક પ્રવૃત્તિમાં આવ્યું, કારણ કે વિદ્યાર્થી નથી આવક કમાતો, નથી ખર્ચ કરતો, નથી વિનિમય કરતો, છતાંય એ કેમાં આવે છે? આર્થિક પ્રવૃત્તિમાં. શું કામ? તો કે બાળક વતી કોણે ખર્ચ કર્યો? માતા પિતાએ. બાળક વતી વિનિમય કોણે કર્યો? માતા પિતાએ કર્યો છે.
એટલે એ પ્રવૃત્તિ કેમાં જોડાયેલી છે? આર્થિક પ્રવૃત્તિ સાથે જોડાયેલી એક બાબત અહીંયા આપણને દર્શાવવામાં આવેલી છે.